वनमाली गदीशांगी शंखी चक्री च नंदकी श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरक्षतो। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આપણી ઈચ્છાઓ અનંત છે અને એટલા માટે ઈચ્છા શક્તિ સંબંધિત કેટલાક વાસ્તુ નિયમો આપણે વિચાર કરવા જોઈએ, જે આજનો આપણો વિષય છે। પણ આપણે એક ઈચ્છા પૂરી થાય અને બીજી ઈચ્છા જન્મતી દેખાય છે એવા વિચારો સાથે જીવી રહ્યા છીએ। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો કાળના ગ્રાસ આપણે થઈ રહ્યા છીએ, પણ આપણી ઈચ્છાઓ ક્યાંક ને ક્યાંક અનંતતાથી પરે જઈ રહી છે। હરણાને જ્યારે રણના અંદર એ દોડીને જઈ રહ્યું છે અને આગળ એને પાણી દેખાય છે અને એ પાણી મેળવવા માટે દોડવા માટે જઈ રહ્યું છે, પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યું છે। ઉપર અગ્નિ સૂર્યનારાયણ રૂપે પ્રબળ થઈ રહી છે અને ત્યાં તરસના અંદર અતૃપ્ત ભાવનાઓ સાથે એની મૃત્યુ થઈ જાય છે। કહેવાનો અહીંયા અર્થ એ છે કે શું આપણું જીવન એ મૃગજળ પાછળ દોડવા માટે રચાયું છે? અને શું એ જ રીતે આપણે પણ ગાડી લઈને જઈ રહ્યા છીએ તો આપણે ડેસ્ટિનેશન જે આ દેખાય છે એના રસ્તામાં કેટલા પણ અવરોધો આવે છે અને છતાંય આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીએ છીએ, પણ એ પહોંચ્યા પછી પણ ક્યાંક સંતોષનો અભાવ છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક વાસ્તુની દૃષ્ટિ વિચાર કરવી ખૂબ જરૂરી થઈ જાય છે। સંતોષ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? અને એના માટે એક અવસ્થા, એક શાસ્ત્ર, એક વિચાર અને એક પુખ્તા એવું જ્ઞાન ગ્રંથ જે વાસ્તુ છે। અને એટલા માટે આપણે એવું સ્પષ્ટ રૂપે કહી શકીએ કે વાસ્તુ દ્વારા બનાવેલા ઘરના અંદર જ્યારે તમે રહી રહ્યા છો તો આ ઈચ્છાઓની પૂર્તિ સંતોષમાં પરિવર્તિત થશે અને ખરા અર્થમાં જીવન મંગલમયતા સાથે સાફલ્ય તરફ ગતિ કરતું શરૂ થશે। પણ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? જો ખરા અર્થમાં જોવા જઈએ તો ઈચ્છાની જે દિશાઓ છે એ અગ્નિ અને વાયવ્ય કોણ છે। અગ્નિ પ્રબળ ઈચ્છાઓની શક્તિ છે, કેમ કે એ તમામ પ્રકારની ઉર્જાઓને આહુત કરવાનું કામ કરે છે અને વાયવ્ય તરફથી આવતો જે પવન છે એ ઈચ્છાઓને લઈને આવે છે। જો નૈઋત્ય કોણમાંથી પવન મળી રહ્યો છે અને એ ત્યાંથી જો પ્રવિષ્ટ થઈ રહ્યો છે તો વિચારોને કલુષિત કરશે, કેમ કે ત્યાં રાક્ષસોની વૃત્તિ ત્યાંથી આવવાની છે અને એ પ્રમાણે જો ઘરના અંદર પવન વારે વારે આવી રહ્યો છે, અગ્નિ કોણ દૂષિત છે, તો વિચારો કેવળ ઈચ્છાઓની તૃપ્તિના સપનાઓ જોશે, સંતોષ સુધી પહોંચી શકવામાં ક્યાંક ને ક્યાંક કચાશ પડશે। અને એટલા માટે જે અગ્નિકોણ અને વાયવ્ય કોણ છે એ દિશાઓ ઈચ્છાની દિશાઓ હોવાના કારણે થઈને એ બંને શુદ્ધ હોવી જરૂરી છે, એ બંને યોગ્ય રીતે ઉર્જાવંત હોવી જરૂરી છે। અને જો એ દિશામાં ક્યાંક ને ક્યાંક આપણે અગ્નિ તત્વના આધારે વિચાર કરીએ, જો રસોડું અગ્નિકોણામાં હોય કે અગ્નિ ખૂણામાં હોય, એ કોણના અંદર હોય તો એ સારી વાત છે, એ સારી રીતે શુદ્ધતાનો ભાગ પૂરે જ છે। પણ એ જ જગ્યાએ જો અગ્નિકોણના અંદર તમે પ્લેટફોર્મ સંપૂર્ણ કાળું રાખ્યું છે, અમુક જગ્યાએ કલરો પણ કાળા રંગના રાખ્યા છે, તો ઘરમાં ક્રોધ વધવાનો છે, ઈચ્છાઓ તમારી દમિત થશે અને ક્રોધની ભાવના વધતી જશે। અને જ્યારે ક્રોધ વધતો જશે ત્યારે શરીરના અંદર ઉર્જા નકારાત્મક થશે, પગ દુખવાની શરૂઆત થશે, જેટલા જોઈન્ટ્સ છે, જેટલા પ્રકારના શરીરના અંદર જોઈન્ટ્સ ઈશ્વરે મૂક્યા છે એ બધા જ દુખવાની શરૂઆત થશે। આધાશીશીના તમે શિકાર થશો, બેચેન રહેશો અને આટલો ખર્ચો ઘરમાં કર્યો હોવા છતાં પણ જીજીવિષા અધૂરી થઈ જશે। અને એટલા માટે આ દિશાઓને સુયોગ્ય કરવા જરૂરી છે। અગ્નિકોણમાં તમે રસોડું બનાવ્યું છે, સારી જ વાત છે, પણ જો કલર કોમ્બિનેશન બરાબર નથી કરી રહ્યા અને એમાં પણ જો ઉગ્રતા આપવાવાળા રંગ મૂકી રહ્યા છો તો પણ તમારી ઈચ્છાઓ વધતી જશે, પણ એ અનંત ઈચ્છાઓ પૂર્તિ થતી દેખાતી નહીં હોય અને એટલે પણ સાચવવું જરૂરી થઈ જાય છે। ચોક્કસ અગ્નિકોણ દૂષિત ના હોય એ જોવું ખૂબ જરૂરી છે, કેમ કે સૌથી વધારે સમય બેન દીકરીઓએ રસોડા સાથે જોડેલો હોવાના કારણે થઈને, એમાં પસાર કરવાનો હોવાના કારણે થઈને આ સ્થાનને સુયોગ્ય રીતે તપાસવું જરૂરી છે। તો આ અગ્નિકોણ હોય એ કોણના અંદર નીકળતો જે રસોડાનો ભાગ છે ને એમાંથી આગળ કોઈ જગ્યાએ સ્ટોરેજ છે અને ત્યાં જો પક્ષીઓએ માળો બનાવ્યો છે આપણા જ પ્રિમાઇસીસમાં, તો તમારા વિચારો વધી જવાના છે
કેમ કે પક્ષીઓ પાસે બહુ વિચારો છે કે રાત્રે શું કરીશું, કોઈની બીક લાગી રહી છે. એમ જેમ પક્ષીઓ બી રહ્યા છે એમ તમને પણ કોઈ અગોચર વસ્તુની બીક લાગવાની શરૂઆત થશે. જો એ અયોગ્ય સ્થાન ઉપર એમને ઘર બનાવ્યું છે તો એની જગ્યાએ વિરુદ્ધ દિશાઓમાં જો એનું ઘર કે માળો બનાવેલો છે તો એ યોગ્ય છે, એમાં પણ વાંધો નથી. કેમ કે એ આપણે એના ઘરમાં આવી ગયા છીએ, બાકી વૃક્ષો કપાયા ત્યારે આપણે આપણા ઘરોને તૈયાર કર્યા છે, એટલે એ ક્યાં જશે? એટલે એનું પણ આપણે હાય લેવાની જરૂર નથી. પણ જો એ અગ્નિકોણમાં છે તો ત્યાંથી તમારે એને હટાવી અને અન્ય જગ્યાએ રાખી લેવું જોઈએ કે જેથી કરીને એ દોષ દૂર થઈ શકે અને એ જીવ પણ સુયોગ્ય રીતે જીવી શકે. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે અગ્નિકોણમાંથી પૂર્વ દિવાલ તરફ જો તમારી જે ક્રિયાઓની ઘટના છે અને એમાં તમે જો ભડકાઉ કલર રાખ્યો છે અથવા કાળો જ રંગ રાખ્યો છે અથવા સામાન અયોગ્ય રીતે ગોઠવેલો છે તો વાસ્તુદોષના આધારે ઈચ્છાઓની પરિપૂર્તિ થતી નથી. અને એટલા માટે જો આ પ્રમાણેનું હોય તો ઘર તોડાવવાની પણ જરૂર નથી. કેટલી બધી રેમેડીઝ એવી છે કે જેના આધારે એ દોષો નાશ પામી જાય છે. તો આજના તારીખમાં આપણે એ વિચાર કરવો જોઈએ કે ત્યાં યલો રંગ જે ક્રિસ્ટલ છે એ રાખી દેવામાં આવે તો પણ એ ક્રિસ્ટલના પ્રભાવથી અને પીળા રંગના કારણે થઈને પણ એ દોષ દૂર થઈ શકે એમ છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો બિલ્વપત્રમાં એવી શક્તિ છે કે જે દર સોમવારે એને પાણીના પાત્રના અંદર રાખવામાં આવે અને સાંજના સમયે ભગવાન સાંબ સદાશિવના મંદિરના અગ્રભાગમાં જે બિલ્વનું વૃક્ષ છે અથવા પીપળાનું વૃક્ષ છે એના તનામાં એ અર્પણ કરી દેવામાં આવે તો પણ વાસ્તુદોષનું નિવારણ થતું હોય છે. દર ગુરુવારે ફટકડીના પાણીથી ઘરના અંદર પોતું કરવામાં આવે તો પણ વાસ્તુદોષનું નિવારણ થશે અને ઈચ્છાશક્તિ પ્રબળ થશે, પણ એ ઈચ્છાશક્તિ પરિપૂર્તિ સુધી પહોંચશે અને સંતોષકારક જીવનની શરૂઆત થશે. એના સાથે મીઠાનો પણ ઉપયોગ કરવો જોઈએ. જે જે જગ્યાએ ગટરોનું સ્થાન છે એ જગ્યાએ ત્યાં મીઠાને આખા જે ગાંગડા આવે છે એ રાખી દેવા જોઈએ, પણ વાસ્તુના દ્રષ્ટિએ વિચાર કર્યા પછી એ જગ્યાનું સંશોધન કર્યા પછી આ બધી જ ક્રિયાઓ કરવી જોઈએ. આ તો કેટલીક પ્રમુખ રેમેડીઝ છે કે જે કરવામાં આવે તો ઈચ્છાશક્તિઓના ઉપર કંટ્રોલ થઈ શકે છે અને ખરા અર્થમાં સુખ સુવિધાપૂર્વક આપણે જીવન વ્યાપન કરી શકીએ છીએ. આશા કરું છું કે આ વાસ્તુના આધારે આપણે આપણી ઈચ્છા પૂર્તિ કરી શકીએ અને જે એક ખર પર બેસીને જ્યારે આગળ એક ગાજર લટકેલું છે અને ગાજરને પકડવા માટે આપણે મૃગજળની જેમ જો દોડ્યા કરવાનું છે તો જીવનના લક્ષ્યને આપણે પામી શકવાના નથી. અને એટલા માટે થઈને આ વાસ્તુના આધારે કેટલાક નિયમોને જાણવા જરૂરી થઈ જાય છે. આમ કરવાથી જીવન પણ મંગળમય પસાર થશે, વિચારોમાં સુયોગ્ય વિચારો આવવાની શરૂઆત થશે, સુમતિ પ્રબળ થશે. જેમ કે જહાં સુમતિ વહી સંપતનાના, જહાં કુમતિ વહાં વિપત નિધાના. એ સુયોગ્ય બુદ્ધિ આપણને મળતી થશે અને આપણું જીવન મંગલમય પસાર થશે. નમો નમઃ.